કે આપણે ગયા લેક્ચરમાં રેગ્યુલેટેડ વોલ્ટેજ સપ્લાય વિશે વાત કરી હતી કે જેનો ડાયોડનો ઉપયોગ કરીને તમે એવું સાધન બનાવી શકો જેમાં ઇનપુટ વોલ્ટેજમાં વધારો ઘટાડો થાય તોય તમને અચળ આઉટપુટ વોલ્ટેજ મળે. એટલે એક આખો પીએન જંકશન ડાયોડનો એક ભાગ આખો પૂરો કર્યો, એક જેનર ડાયોડનો ભાગ આખો પૂરો કર્યો. હવે એક નવા ટોપિક આજે આપણે વાત કરવાની છે એલઈડી. એલઈડી લાઇટ એમિટિંગ ડાયોડ. બરાબર. તો આજે આપણે વાત કરવાની છે એલઈડી લાઇટ એમિટિંગ ડાયોડ. કે જ્યારે આ લાઇટ એમિટિંગ ડાયોડ વિશે જો કે તમે જોઈ છે એલઈડી એટલે બીજું કઈ નવું નથી. આપણે દિવાળીમાં કે કોઈ પણ તહેવારમાં જે ડેકોરેશન લાઇટ ઓલી નાની નાની લાઇટ આપણે ઉપયોગ કરીએ છીએ એ જ એલઈડી લાઇટ. એ એલઈડી લાઇટ બનાવવા માટે પણ પીએન જંકશન ડાયોડનો ઉપયોગ થાય છે. બરાબર. તો આ એલઈડી લાઇટ વિશે વાત કરશું આપણે કે આ એલઈડી લાઇટની અંદર તો જ્યારે પીએન જંકશન ડાયોડમાં આપણે એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન જ્યારે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરે છે ત્યારે એનર્જી બેન્ડ ગેપ યાદ છે ને, ઉર્જા સ્તરો તમને યાદ હશે કંઈક આપણે આવું ભણ્યા હતા કે ઉર્જા સ્તરો આ કન્ડક્શન બેન્ડ, આ વેલેન્સ બેન્ડ, અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા સંક્રાંતિ કરે, આ એનર્જી બેન્ડ ગેપ, આવું કંઈક આપણે ભણ્યા હતા. એનર્જી બેન્ડ ગેપ કે ઇલેક્ટ્રોન એનર્જી બેન્ડ ગેપ જેટલી ઉર્જા મેળવીને ત્યાં સંક્રાંતિ કરે. અને જો આવા પ્રકારના કોઈ પણ ડાયોડને ફોરવર્ડ બાયસમાં જોડો તો બાહ્ય બેટરીને કારણે પણ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય છે અથવા તો સહસંયોજક બંધ તોડીને મુક્ત થાય છે. બરાબર. તો એલઈડી ની અંદર કે જ્યારે ફોરવર્ડ બાયસમાં તમે પીએન જંકશન ડાયોડને જોડો અને ઇલેક્ટ્રોન વેલેન્સમાંથી કન્ડક્શનમાં જાય ત્યારે કંઈક ઉર્જા મુક્ત થાય છે. આ ઉર્જા મોટે ભાગે ઉષ્મા ઉર્જા સ્વરૂપે હોય. પરંતુ અમુક સેમિકન્ડક્ટર, અમુક અર્ધવાહકો એવા હોય છે કે જેની અંદર જ્યારે ઇલેક્ટ્રોન વેલેન્સમાંથી કન્ડક્શનમાં જાય છે, જો ફોરવર્ડ બાયસમાં જોડો પછી, બાહ્ય બેટરી જોડો પછી, કારણ કે બાહ્ય બેટરી જોડો ત્યારે ઇલેક્ટ્રોનને વેલેન્સમાંથી કન્ડક્શનમાં ખેંચવામાં આવે છે. અને ઓલું આપણે જ્યારે પીએન જંકશન ડાયોડ બનાવ્યું હતું ત્યારે તો ઇલેક્ટ્રોન વેલેન્સમાંથી કન્ડક્શનમાં જાતે જ જતા હતા. બરાબર. તો એ ફોરવર્ડ બાયસની વાત કરવાની છે કે ગેલિયમ આર્સેનાઇડ એવી જે અમુક અર્ધવાહકો છે, આ અર્ધવાહકોમાં એવું થાય છે કે જ્યારે ઇલેક્ટ્રોન વેલેન્સમાંથી કન્ડક્શનમાં જાય છે ત્યારે અહીંયા જે ઉર્જા મુક્ત થાય છે આ ઉર્જા પ્રકાશ ઉર્જા સ્વરૂપે હોય છે. અને આ એના ગુણધર્મનો ઉપયોગ કરીને જ એલઈડી લાઇટ બનાવવામાં આવે છે. બરાબર. મેઇન કોન્સેપ્ટ ખાલી એટલો જ છે, બનાવવાનું છે પીએન જંકશન ડાયોડ જ, પરંતુ પીએન જંકશન ડાયોડ સિલિકોનનો ઉપયોગ કરીને નથી બનાવવાનો, ગેલિયમ આર્સેનાઇડ જેવા શું કહેવાય ઓલા સંયોજન અર્ધવાહકનો ઉપયોગ કરીને બનાવવાનો છે. કે અંતર્ગત અર્ધવાહક એટલે કયું? સિલિકોન અથવા જર્મેનિયમ. તેમાં જ્યારે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્પન્ન થતી ઉર્જા મહદ અંશે ઉષ્મા ઉર્જા સ્વરૂપે હોય છે. એટલે આપણે જ્યારે પીએન જંકશન સિલિકોનનો ઉપયોગ કરીને જે પીએન જંકશન ડાયોડ બનાવ્યું હતું એવા પીએન જંકશન ડાયોડને જ્યારે ફોરવર્ડ બાયસમાં જોડવામાં આવે ત્યારે આપણે એવું કીધું હતું કે આ ફોરવર્ડ બાયસની કારણે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે કયું? તો કે બેટરીનું વિદ્યુત ક્ષેત્ર. તો આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, બેટરીનું વિદ્યુત ક્ષેત્ર છે, એ બેટરીનું વિદ્યુત ક્ષેત્ર શું કરે છે? તો કે ઇલેક્ટ્રોનને એન થી પી તરફ ખેંચે છે. બરાબર. અને એ જ્યારે ખેંચે છે ને ત્યારે ઉત્પન્ન થતી ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે હોય છે. પરંતુ આ ઇલેક્ટ્રોન ગેલિયમ આર્સેનાઇડ
ગેલિયમ આર્સેનાઇડ જેવી આ પ્રકારના અર્ધવાહકમાં આ ખબર ને સંયોજન અર્ધવાહક આપણે ચેપ્ટરની શરૂઆતમાં કીધું હતું કે આ પ્રકારના અર્ધવાહકમાં જ્યારે ઇલેક્ટ્રોન વેલેન્સમાંથી કંડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્પન્ન થતી ઉર્જા પ્રકાશ ઉર્જા સ્વરૂપે હોય છે. બરાબર, ત્યારે ઉત્પન્ન થતી ઉર્જા પ્રકાશ ઉર્જા સ્વરૂપે હોય છે. એટલે ઇલેક્ટ્રોન વેલેન્સમાંથી કંડક્શનમાં જેનો અર્થ કે જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે ત્યારે કઈક ઉર્જા મુક્ત થશે. એ જે ઉર્જા છે એ ઉર્જા શું કામ મુક્ત થાય? તો કે આપણે જેમ સિલિકોનમાં કીધું હતું, સિલિકોનમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત થવું હોય તો સિલિકોનમાં આપણે કંઈક એવું કીધું હતું કે એક સિલિકોન સાથે જે અન્ય 4 સિલિકોન પરમાણુ હોય, પછી અહીંયાથી ઇલેક્ટ્રોનને મુક્ત થવું હોય તો 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા જોઈએ. આવું આપણે વાત કરી હતી. 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા જોઈએ. બરાબર, પરંતુ જો એને 1.1 કરતા વધારે ઉર્જા મળે તો આટલી ઉર્જાનું શોષણ કરશે અને બાકીની ઉર્જા વ્યય થશે. તો આ જે ઉર્જા વ્યય થાય છે એનો અર્થ કેટલી ઉર્જા એ મુક્ત કરે છે. બરાબર, અને વિદ્યુત બાહ્ય બેટરીથી જ્યારે ઉર્જા મળે છે ત્યારે ઉર્જા તો આની કરતા ઘણી મોટી મળે છે. તો આવા સમયે જે ઉર્જા મુક્ત થાય છે તો સિલિકોનની અંદર જે ઉર્જા હોય છે તે કેવી હોય છે? ઉષ્મા ઉર્જા હોય છે. પરંતુ ગેલિયમ આર્સેનાઇડ જેવા અર્ધવાહક હોય છે ત્યારે આ ઉર્જા પ્રકાશ ઉર્જા સ્વરૂપે હોય છે. અને ઉત્પન્ન થતી અથવા તો ઉત્પન્ન થતા પ્રકાશની તરંગ લંબાઈ કે ઉત્પન્ન થતા પ્રકાશની તરંગ લંબાઈ, તો ઉત્પન્ન થતા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય છે? તો એ તરંગ લંબાઈ બહુ સિમ્પલ છે. E બરાબર hc અપોન લેમ્ડા, આપણે 11મા ચેપ્ટરમાં ભણી ગયા. બરાબર, કે લેમ્ડા બરાબર E બરાબર hc અપોન લેમ્ડા, એટલે લેમ્ડા બરાબર hc અપોન Eg. Eg એટલે એનર્જી બેન્ડ ગેપ. કે જ્યારે વેલેન્સમાંથી કંડક્શનમાં જાય છે ત્યારે આ બેના ગેપ જેટલી ઉર્જા એ મુક્ત કરે છે. બરાબર, અથવા તો એટલી ઉર્જા એને મળે ત્યારે આટલી તરંગ લંબાઈ ધરાવતા તરંગોનું ઉત્સર્જન થાય છે. તો આ પ્રકારે એલઈડી ઉત્પન્ન થાય છે અથવા તો આ પ્રકારે એલઈડી લાઇટ્સ બને છે. પરંતુ એક ઇલેક્ટ્રોન એક હોલમાં સંયોજાય ત્યારે જે ઉર્જા મુક્ત થાય છે એ ઉર્જા તો બહુ જ નાની હોય. એટલે એ જે પ્રકાશની ઉર્જા હોય એ પ્રકાશની ઉર્જા તો એક એલઈડી લાઇટ ન કરી શકે. તો એનો અર્થ એમ થઈ જાય કે આપણે મોટા પ્રમાણમાં પ્રકાશ મેળવવો છે. મોટા પ્રમાણમાં એટલે એક એલઈડી લાઇટ, એટલે મોટા પ્રમાણમાં એટલે કોઈ બોક્સ બનાવવાનો છે એવું નહીં, મોટા પ્રમાણમાં એટલે એક એલઈડી લાઇટ. તો આ પ્રકાશ ઉર્જા કંઈક વધારે માત્રામાં મેળવવા માટે તો આપણી પાસે શું હોવું જોઈએ? તો કે જ્યારે ઇલેક્ટ્રોન હોલમાં સંયોજાય છે, આ જ્યારે ક્રોસ કરે છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે. બરાબર, તો ઇલેક્ટ્રોન હોલમાં સંયોજાય છે એનો અર્થ એમ થઈ ગયો કે જો આપણી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણી વધારે હશે, હોલની સંખ્યા ઘણી વધારે હશે, તો બહુ બધા ઇલેક્ટ્રોન એક સામટા હોલમાં સંયોજાશે તો મોટા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે કે દરેક ઇલેક્ટ્રોન દીઠ એક પ્રકાશનું કિરણ બહાર આવ્યું, બીજા ઇલેક્ટ્રોન દીઠ એક પ્રકાશનું કિરણ બહાર આવ્યું, તો આવા ઘણા ઇલેક્ટ્રોન દીઠ પ્રકાશના કિરણો જે આવશે એની કારણે ઉર્જા મુક્ત થશે. એટલે એનો અર્થ કે આની અંદર આખી જે પ્રક્રિયા થાય છે તે પ્રક્રિયા કેવી થતી હોય? બનાવવાનું છે પીએન જંકશન ડાયોડ જ, પરંતુ કોનો ઉપયોગ કરીને? ગેલિયમ આર્સેનાઇડ. બરાબર, હવે જો પી પાસે હોલની સંખ્યા ઘણી વધારે હોય, એન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણી વધારે હોય, કે જો એન પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણી વધારે હોય, પી પાસે હોલની સંખ્યા ઘણી વધારે હોય, બરાબર, તો આ ઇલેક્ટ્રોન જે સરખું સમજો, આ ઇલેક્ટ્રોન જ્યારે ક્રોસ કરીને આના હોલમાં સંયોજાશે ત્યારે એક પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થયું, એક પ્રકાશનું કિરણ ઉત્પન્ન થયું. એવી જ રીતે આ બીજો ઇલેક્ટ્રોન, અહીંયાથી એક ઇલેક્ટ્રોન ગયો, બરાબર, આ ઇલેક્ટ્રોન આના હોલમાં સંયોજાશે એટલે આ હોલ પછી જંકશનની નજીક હોય એટલે ફરીથી એક પ્રકાશનું કિરણ થયું.
એ રીતે આ ઇલેક્ટ્રોન એક હોલમાં સંયોજાશે એટલે ફરીથી એક પ્રકાશનું કિરણ આવ્યું. આ એક ઇલેક્ટ્રોન સંયોજાશે એટલે પાછું એક પ્રકાશનું કિરણ ઉત્પન્ન થયું. એટલે ખરેખર તો જ્યારે એક ઇલેક્ટ્રોન એક હોલમાં સંયોજાય તો એક કિરણ જ ઉત્પન્ન થાય, પણ એક કિરણથી આપણું શું થાય? કાંઈ ન થાય. બરાબર? ખબર પડે? આપણું કાંઈ ન થાય. તો એનો અર્થ એમ થાય કે આપણે તો પ્રકાશનું એક કિરણથી કાંઈ ન થાય, ઘણા બધા કિરણો જોઈએ. ઘણા બધા કિરણો જોઈએ તો શું હોવું જોઈએ? તો આની પાસે ઘણા બધા હોલ હોવા જોઈએ, આની પાસે ઘણા બધા ઇલેક્ટ્રોન હોવા જોઈએ. ઘણા બધા હોલ અને ઘણા બધા ઇલેક્ટ્રોન માટે જે ખબર છે ને, તો જસ્ટ ફોર જાણ ભૂલી ગયા ને આને, કે ઘણા બધા હોલ અને ઘણા બધા ઇલેક્ટ્રોન માટે શું કરવું પડશે? આપણે એવું કીધું હતું કે દરેક પરમાણુ દીઠ એક હોલ મળતો હતો, અશુદ્ધ પરમાણુ દીઠ. દરેક અશુદ્ધ પરમાણુ દીઠ એક ઇલેક્ટ્રોન મળતો હતો. એનો અર્થ શું થઈ ગયો? જેટલા વધારે ને વધારે ઇલેક્ટ્રોન જોઈએ એટલા વધારે ને વધારે અશુદ્ધ પરમાણુ નાખવા પડે. એટલા વધારે અશુદ્ધ પરમાણુ નાખવા પડે એનો અર્થ એટલી વધારે ને વધારે અશુદ્ધિ ઉમેરવી પડે. બરાબર? કે આ પ્રકાશ ઉર્જા કંઈક વધારે માત્રામાં મેળવવા માટે અર્ધવાહકના મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે. બરાબર? મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ ઉમેરવામાં આવે. મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ ઉમેરશું એટલે શું થાય છે? તેથી પી ભાગની અંદર, તેથી આ પ્રકારના પીએન જંકશન ડાયોડમાં પી ભાગમાં મોટા પ્રમાણમાં હોલ અને એન ભાગમાં મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન મળી રહે છે. બરાબર? એટલે કંઈક આની ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા વધારે મળે તો તમે કંઈક વધારે પ્રમાણમાં પ્રકાશ ઉર્જા મેળવી શકો. જો ફરીથી સમજો, વધારે પ્રમાણમાં એટલે એક એલઈડી લાઇટ. બરાબર? જ્યારે હું વધારે પ્રમાણમાં બોલું એટલે એવું નથી વિચારવાનું કે આમ બેઠા બેઠા વિચારો કે એક ઇલેક્ટ્રોન હોલમાં ગયો, ઓહો આખો બોક્સ જેટલો આખો ક્લાસમાં અંજવાળું થઈ ગયું, એવું નહીં. એક એલઈડી લાઇટની વાત કરી છે અહીંયા. બરાબર? એટલે જો એની રચના આપણે દોરીએ તો એની રચના કંઈક આ રીતની આવે. આ જંકશન પી પ્રકારનો, એન પ્રકારનો, પછી એની સાથે આપણે બેટરી જોડવાની. કઈ રીતે જોડવાની? કે ધન હોય, બેટરીનો ધન છેડો એ પી સાથે રાખવાનો છે, ઋણ છેડો એ એન સાથે રાખવાનો છે. બરાબર? અને જ્યારે ઇલેક્ટ્રોન એન થી પી માં જશે ત્યારે આમાંથી પ્રકાશ ઉર્જાનો રૂપાંતર થશે, એટલે પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થશે. બરાબર? એટલે મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન મળી રહે છે. તો આની કારણે શું થશે કે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા વધારે હશે તો તમે મોટા પ્રમાણમાં પ્રકાશ ઉર્જા મેળવી શકો છો. પછી આપણે એક બીજો એવો વિચાર આવે કે આ તમે એલઈડી લાઇટ જોવો તો એલઈડી લાઇટ બધી ઘણી અલગ અલગ હોય છે. બરાબર? કે એલઈડી લાઇટ તમે જોવો તો એલઈડી લાઇટ લાલ રંગની, પીળા રંગની, અલગ અલગ કલરની એલઈડી લાઇટ હોય છે. તો પછી આ જે અલગ અલગ કલરની એલઈડી લાઇટ્સ હોય છે તો એ અલગ અલગ કલરની એલઈડી લાઇટ કઈ રીતે મળે છે? તો એના માટે કે આજે આપણે કીધું ને લેમડા જે અહીંયા મળે છે, એના માટે જે અહીં કીધું લેમડા, તો અલગ અલગ કલર જોતો હોય તો લેમડા પણ અલગ અલગ હોવો જોઈએ. લેમડા અલગ અલગ જોતો હોય તો ઈજી બેન્ડ ગેપ એ અલગ અલગ હોવો જોઈએ, કારણ કે એચ અને સી અચળ છે. બરાબર? અને હા, એક મુદ્દો લખવાનો ભૂલાઈ ગયો. અહીંયા જે કીધું અશુદ્ધિ વધારે હોવાથી જે ડેપ્લેશન સ્તર છે એ પાતળું થાય છે અને તેથી ઇલેક્ટ્રોન ખૂબ જ સહેલાઈથી જંકશન ક્રોસ કરીને હોલમાં સંયોજાય છે. બરાબર? હવે મેં કીધું એમ કે જુદી જુદી તરંગ લંબાઈ માટે કે જુદા જુદા રંગની એલઈડી લાઇટ, તો જુદા જુદા રંગની એલઈડી લાઇટ બનાવવા માટે જુદા જુદી અથવા તો જુદી જુદી એનર્જી બેન્ડ ગેપ
ધરાવતા ડાયોડનો ઉપયોગ થાય છે. કારણ કે લાલ રંગ હોય, પીળો રંગ હોય, કેસરી રંગ હોય, તો બધાની એલઈડી લાઇટ બધાની તરંગ લંબાઈ છે તે બધાની તરંગ લંબાઈ જુદી જુદી હોય છે. એટલે જે પ્રમાણે આપણે તરંગ લંબાઈ જોતી હોય એ પ્રમાણે અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. બરાબર. મોટાભાગે એલઈડી લાઇટનો એનર્જી બેન્ડ ગેપ મોટાભાગે એલઈડી નો ઈજી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટની નજીક હોય છે. બરાબર. મોટાભાગે આ જે એનર્જી બેન્ડ ગેપ અહીંયા કીધો એનર્જી બેન્ડ ગેપ 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટની નજીક હોય છે. બાકી આના ઉપયોગો તો તમને આવડે જ છે. એક કોઈ પણ પ્રકારના રિમોટની અંદર, ડેકોરેશનની લાઇટની અંદર, બરાબર, સેન્સર માટે ઉપયોગો તમે તમારી રીતે કોઈ પણ લખી શકો. ખાસ ધ્યાન જે અહીંયા રાખવાનું છે કે અહીંયા જે પીએન જંકશન ડાયોડની અંદર આ પ્રકારનો જે પીએન જંકશન ડાયોડ હોય છે તેને હંમેશા બેટરી સાથે ફોરવર્ડ બાયસમાં જોડવામાં આવે છે. બરાબર. એક મુદ્દો એ લખવાનો રહી ગયો ને, એક મુદ્દો અહીંયા લખી નાખીએ કે આ પ્રકારના, અહીંયાથી કન્ટિન્યુ લખજો તમે, કે આ પ્રકારના પીએન જંકશન ડાયોડને બેટરી સાથે ફોરવર્ડ બાયસમાં જોડવામાં આવે છે. બરાબર. એમના મુદ્દામાં કઈ છે નહીં, આગળ પાછળ હોય તો કે ભાઈ એમાં ઘણી બધી અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે અને જ્યારે ફોરવર્ડ બાયસમાં જોડવામાં આવે, હવે પી ની અંદર મોટા પ્રમાણમાં હોલો છે, એની અંદર મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન હોય છે. ફોરવર્ડ બાયસમાં છે એટલે બધા ઇલેક્ટ્રોન એન થી પી તરફ ગતિ કરશે. બરાબર. એટલે કીધું એમ બધા ઇલેક્ટ્રોન એન થી પી તરફ ગતિ કરશે અને એની કારણે શું થશે તો કે તમને મોટા પ્રમાણમાં ઉર્જા મળી રહેશે. એટલે આની અંદર પ્રકાશ ઉર્જા મળી રહેશે. સિલિકોન કે જર્મેનિયમ હોય તો એની અંદર આપણે ઉષ્મા ઉર્જા મળી રહેતી હતી. બરાબર. હમણાં આગળ તમને કીધું એમ રોજ એક ટોપિક જ ભણશું, કારણ કે ચેપ્ટર એમ બહુ હાર્ડ નથી, પરંતુ એક થિયરી રોજની મોડે કરતા જાવ તો વધારે બેટર. બરાબર. કારણ કે આપણે શું છે સ્કૂલ ખોલવાની થોડીક વાટ જોઈએ છે, જો વહેલા તકે ખુલી જાય તો આપણે મેઇન ચેપ્ટર છે તે મેઇન ચેપ્ટર ત્યારે શરૂ કરીએ, નહીતર પછી કોઈ વિકલ્પ નહીં હોય તો આપણે મેઇન ચેપ્ટર શરૂ કરી જ દેશું. તો આ એક જરાક મોડે કરી નાખજો સારી રીતે. કાલે આગળ ફોટો ડાયોડ વિશે વાત કરશું. બરાબર. આ જ પ્રકારનો એક ભાગ છે એલઈડી જેવો જ, અને પછી સોલર સેલ. એટલે આમાં ચેપ્ટરની 2 થિયરી જ બાકી રહી છે. પછી એક છેલ્લો ભાગ છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. એટલે લગભગ હવે 2 કે 3 લેક્ચરમાં ચેપ્ટર પૂરું થઈ જશે. બરાબર. પછી આ ટોપિકની અંદર, આ ચેપ્ટરની અંદર એક ટ્રાન્ઝિસ્ટર કરીને છે જે તમારે સિલેબસમાંથી નીકળી ગયું છે પણ JEE નીટ માટે છે, એટલે એક લેક્ચર પાછો એનો લેશું ચેપ્ટર પૂરું થઈ જાય પછી ટ્રાન્ઝિસ્ટરનો. એટલે આખો પછી ટોપિક ચેપ્ટર પૂરું થાય પછી એના દાખલા પાછા આપણે શરૂ કરશું. બરાબર. રોજ નોટબુકમાં લખતું રહેવું અને મોઢે પણ કરતું રહેવું.